તો નમસ્કાર ખેડૂત મિત્રો, ભગવાન સૌને સુખી રાખે ને શરૂઆત મારા ખેડૂત મિત્રોથી કરે. બરાબર, તો આજે આપણે મરચી વિશે પૂર્ણ માહિતી લેવા જઈ રહ્યા છીએ. તો મરચીમાં કઈ કઈ વેરાયટીઓ આ વર્ષે વાવવા જેવી છે એ આપણે ખાસ જોશું, અને એનું વ્યવસ્થાપન જોશું કે આપણે જીવાતમાં કઈ રીતના એનું વ્યવસ્થાપન કરશું, ખાતરમાં કઈ રીતના કરશું, અને આપણે કઈ રીતના એમાં વાવેતર કરશું. બરાબર, તો પેલા મરચીની વેરાયટીઓ વિશે આપણે જાણી લઈએ કે ખેડૂતોને જનરલી પ્રશ્ન એવો હોય છે કે વાયરસ વધારે આવી જતો હોય છે. તો એમાં પહેલો મુદ્દો એ છે કે વાયરસ જેમાં ઓછો આવતો હોય એવી વેરાયટીઓ સિલેક્ટ કરવી. તો તમારા માટે અમે થોડીક છાટેલીએ છીએ જેના તરફ તમારું ધ્યાન દોરું. તો જો જે ખેડૂત મિત્રો 730 સેગમેન્ટનું મરચું ભાવતા હોય એના માટે ઉબુન્ટુ 365 છે, નામધારી 2401 છે, સુકેતોનું પ્રાડો છે, અને એસએન હાઈવેજનું કાશી કરીને મરચું જે આવે છે. આ જે 4 થી 5 વેરાયટીઓ છે એ ખૂબ જ સારી માર્કેટમાં ચાલે છે, અને એમાં વાયરસ પણ ઓછો આવે છે. એમાં ખાસ ઉબુન્ટુ 365 જે વેરાયટી છે એમાં સૌથી ઓછો વાયરસ આવે છે. બરાબર, પછી આપણે જે પીળી મરચી છે જે આપણે સાનિયા સેગમેન્ટ તરીકે ઓળખીએ છીએ, તો એમાં જે 702 વેરાયટી છે, નિધિ 505 વેરાયટી છે, ઝાયગોટનું એટીએમ 466 છે, અને સુકેતુનું મીવા છે. પ્લસ જે એમાં ખાસ વેરાયટી એમાં માસ્ટર જે કરીને આવે છે એમાં આપણે વાયરસ ગયા વર્ષે ઓછો જોવા મળ્યો હતો. તો એ ખેડૂતોને સજેશન છે કે વધારે વાવે. જે ખેડૂતો રેવા સેગમેન્ટ એટલે કે લીલા મરચામાં જે વાવે છે, બરાબર, એમાં ઉબુન્ટુ સીડ્સનું 1811 છે, રેવા છે, અને કર્તવ્યનું પદ્મા છે. બરાબર, પછી જે G4 સેગમેન્ટમાં મરચી વાવે છે એના માટે સ્પાઇસી કરીને એક વેરાયટી આવે છે જેમાં સૌથી ઓછો વાયરસ આવે છે. બરાબર, પછી એમાં જો એમાં મોટા સેગમેન્ટમાં થોડોક જવા માંગતા હોય તો એમાં નામધારી 2701 કરીને વેરાયટી આવે છે, એ પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે. અને માઇકોનું તેજા 4 આ વેરાયટીઓ છે એ સારામાં સારું ઉત્પાદન આપે છે, અને એમાં વાયરસ પણ ઓછો આવે છે. જો તમારે વઢવાણી સેગમેન્ટમાં જવાની ઈચ્છા હોય તો વઢવાણી સેગમેન્ટમાં નામધારી 2560 એ સારામાં સારું ઉત્પાદન આપે છે. અને જો તમે લાંબી વેરાયટીમાં જવા માંગતા હોય જેમાં નામધારી 2460 છે, પછી સિતારા છે, નોવા છે, મગધીરા છે, સેમિનિસનું 1049 છે, અને વિક્રાંતા ઝેબ્રા છે. આ જે વેરાયટીઓ છે એ લાંબા મરચા આપે છે અને ઉતારો પણ વધારે આપે છે. જો આટલી વેરાયટીઓ છે અમે બધા વેરાયટીઓથી અલગ રાખેલી છે, અને એમાં જે સારી વેરાયટીઓ છે તમને કહી દઉં કે 730 સેગમેન્ટમાં ઉબુન્ટુનું 365 છે, પટલી મરચીમાં ઉબુન્ટુ માસ્ટર છે, લીલા મરચામાં 1811 છે, બરાબર, અને જે G4 સેગમેન્ટ છે એમાં સ્પાઇસી કરીને વેરાયટી છે. આ બધી વેરાયટીઓ બહુ સારું રિઝલ્ટ આપેલું છે ગયા વર્ષે, એટલે આ વર્ષે ખેડૂતો હું ધ્યાન દોરવા માંગુ છું. પ્લસ કે હવે આપણે આગળની વાત કરીએ તો આપણે જે બેડ છે કે જે આપણે રોપા કરીએ છીએ, રોપાનો બેડ આપણે કઈ રીતના કરીશું. બરાબર, એ આપણું બીજું સેગમેન્ટ છે. તો રોપા તૈયાર કરવા માટે જે આપણે પશુઓ માટે જે ઘાસચારાની જગ્યાઓ હોય છે એ ઘાસચારાની જગ્યાઓથી થોડું દૂર વાવવું જોઈએ. બરાબર, કારણ કે એમાં જે જીવાત હોય એ ઉડીને આપણા રોપમાં ન આવે. બીજી વસ્તુ છે કે જે મોટા ઝાડ હોય છે, જેવા આપણે ફ્રૂટના ઝાડ જે વાવેલા હોય છે ખેતરમાં, જેવા કે સીતાફળી છે, જામફળી છે, તો એનાથી પણ થોડું દૂર વાવવું, કારણ કે જ્યાં ઝાડવા વાવેલા હોય છે ત્યાં જમીનજન્ય ફૂગો છે એનું પ્રમાણ વધારે રહેતું હોય છે, જેથી આપને કોઈ જાતનું નુકસાન ન થાય. પછી આપણે વાવીએ કે જે રોપ કરવાની જગ્યા હોય છે એમાં ખાતર અને એક ભૂમિ રક્ષા, જેમાં 6 જાતના ખોળ મિક્સ આવે છે, એ બે મિક્સ કરીને એનો બેડ બનાવો. બેડ કઈ રીતના બનાવો કે જમીનથી બેડ ઊંચો બનાવો, જેથી વધારે વરસાદ થાય તો પણ આપણે ધોવાણ ન થાય ને આપણા રોપા સુરક્ષિત રહે. બરાબર, પછી આ મિક્સ લીંબોળી ખોળ અને જે ખાતર છે એ મિક્સ કરીને નાખવાથી આપણા છોડવાના મૂળિયા સારા થાય, પ્લસ કે જમીનની જે રોપા સમયે જે જીવાતો હોય છે એને દૂર કરશે અને પૂરતું પોષણ આપશે. બરાબર, હવે બિયારણનો દર કઈ રીતના રહે છે? જો ખેડૂતો અલગ અલગ રીતે વાવેતર કરતા હોય છે, 40ની જાડીએ અને 60ની જાડીએ. જો 40ની જાડીએ તમે વાવતા હોય તો તમારે બિયારણનો જે દર રહે છે 4 પડીકીથી 5 પડીકી 1 વીઘે રહેતો હોય છે. અને જો તમે 60ની જાડીએ વાવતા હોય તો એ જ સેગમેન્ટ તમારે 2.5 થી 3 પડીકી 1 વીઘા માટે જોશે. બરાબર, હવે પાયામાં ભરવાના ખાતર. બરાબર, તો પાયામાં આપણે ક્યાં ક્યાં ખાતર વાવીશું? તો સૌ પ્રથમ પાયામાં આપણે ડીએપી જે વીઘે આપણે 15 કિલો નાખશું. એક ટાટા કંપનીનું ધ્રુવી ગોલ્ડ આવે છે જેમાં બધા જાતના માઇક્રોન્યુટ્રન્ટ્સ આવી જાય છે, એ આપણે વીઘે 10 કિલો નાખશું. અને એ સિવાય આપણે એક ભૂમિ રક્ષા કરીને જે મિક્સ લીંબોળી ખોળ આવે છે કે જેમાં કાજુ, કરંજ, એડી, તમાકુનું દળ, મરઘાનું ચરક અને લીંબોળીનો ખોળ, બરાબર, આટલી બધી વસ્તુઓ એકસાથે જેમાં મિક્સ આવે છે અને સારા એવા ફોર્મમાં આવે છે, પ્યોર ફોર્મમાં આવે છે. તો એ આપણે એકરે 2 થી 2.5 થેલી એટલે વીઘે 1 થેલીનો આપણે નાખવી જોઈએ. જેનાથી શું થાય છે કે જે લીંબોળી હોય છે, તમાકુનો દળ હોય છે, જમીનની જીવાતો દૂર કરે છે. એડીનો ખોળ હોય છે સારા એવા ફૂગનાશકમાં જમીનજન્ય ફૂગોને દૂર કરે છે. અને જે કાજુ હોય છે અને મરઘાનું ચરક છે, બરાબર, આ બે કાજુનો ખોળ અને મરઘાનું ચરક બે વસ્તુ જે છે એ આપણે જમીનમાં ન્યુટ્રિયન્ટ્સની પૂર્તિ પૂરી પાડશે. એટલે આ એક સારામાં સારું વિકલ્પ છે. જો છાણિયા ખાતર આપણે નાખતા હોય તો છાણિયા ખાતરમાં જનરલી જે છે એ મૂંડાનો પ્રશ્ન વધુ થાય છે, અથવા તો જે ખડના બિયારણો છે એ આવી જાય છે, જમીનજન્ય ફૂગોનો પ્રશ્ન પણ વધારે રહે છે. તો આપણે એને એક વિકલ્પ તરીકે, અત્યારે છાણિયું ખાતર મળતું નથી
તો આપણે જે આ 6 જાતના મિક્સ ખોળ આવે છે જેનું નામ ભૂમિરક્ષા નામથી આવે છે, એ આપણે જમીનમાં આપીએ તો પણ આપણે સારામાં સારું એવું એનું રિઝલ્ટ મળી રહે છે. આ અમારા એક અનુભવો છે જે તમને ખેડૂતોને દર્શાવીએ છીએ. તો પાયામાં આ ખાતર નાખ્યા પછી જયારે તમે ફેર રોપણી કરો એના 5 થી 6 દિવસ પછી તમારે એમાં 19-19-19 ખાતર અને હ્યુમિક આપવું જોઈએ, બરાબર. પછી 10 થી 15 દિવસે જયારે તમે એમાં આપણે સાફ અને ક્લોરો આ બે વસ્તુ તમારે જમીનમાં પાવી જોઈએ, જેનાથી શું થાય કે જમીનજન્ય ફૂગનો થોડો ઘણો નાશ થાય અને ક્લોરોથી જમીનની જીવાતોનો નાશ થાય. કેમ કે આ સમયે જયારે હોય છે ત્યારે નવા મૂળિયા ડેવલપ થતા હોય છે, તો એ મૂળિયાને કોઈ ડેમેજ ન થાય એના માટે તમને આ સજેશન છે. ત્યારબાદ 15 થી 17 દિવસ થાય ત્યારે તમારે 1261 ખાતર અને એની સાથે જીઓ લાઈફ નું જે વિગર કરીને પ્રોડક્ટ આવે છે એ બહુ સાથે નાખો તેનું તમને રિઝલ્ટ પરફેક્ટ મળશે, બરાબર. પછી ત્યારબાદ 25 થી 30 દિવસ થાય ત્યારે તમે જમીનમાં કયા ખાતર નાખશો, તો ત્યારે 10 કિલો તમારે 20-20-0-13 નાખવાનું છે. અને તેની સાથે સાથે જે કેસોડ્રીન મમરી આવે છે કે જે ખાસ કરીને મૂળ વિકાસ માટે આવે છે, બરાબર. કેસોડ્રીન મમરી એ તમે વીઘે તમે 10 કિલો એ અને 25 થી 30 કિલો 20-20-0-13 આ બે વસ્તુ તમે નાખીને અને છોડવાને તમે કન્ટિન્યુ રાખી શકો છો, બરાબર. જયારે 45 દિવસનો તમારો છોડવો થાય કે જયારે વીણી આવવાની જસ્ટ શરૂઆત થાય છે ત્યારથી તમારે રેગ્યુલર ખાતર આપવાનું ચાલુ રાખવું પડશે. એનું કારણ એ છે કે આપણે જો રેગ્યુલર મરચા આવતા હોય તો એને પોષણ પણ જોઈએ, બરાબર. તો એ પોષણ મળશે ક્યાંથી? જયારે આપણે એને ખાતર આપીશું ત્યારથી. હવે જયારે મરચામાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય ત્યારે મરચામાં તમે શું આપશો, તો કે 0-52-34 અથવા 3-50-50 કરીને ખાતર આવે છે, બરાબર, લિક્વિડ ફોર્મમાં. એ બે માંથી તમે એક આપી શકો છો. અને સાથે સાથે તમારે બોરોન નાખવું ફરજિયાત છે, કારણ કે ફ્લાવરિંગ ડ્રોપનો ટાઈમ હોય છે, ફૂલ ખરી ના જાય એના માટે બોરોન આપવું ખૂબ જરૂરી છે. હવે મરચું જયારે બંધાવાનું શરૂ થાય વ્યવસ્થિત ત્યારે એને 13-0-45 તમે અથવા તો 3-50-50 એનો ફરીવાર ઉપયોગ તમે કરી શકો છો. હવે વીણી ઉતરી જાય ત્યારે 24-24-0 અથવા તો 19-19 નો ફરીથી એમાં ઉપયોગ કરી શકો છો. એનું કારણ છે કે જયારે વીણી ઉતરી જાય પછી છોડવાનું જે બધું ન્યુટ્રિયન્ટ્સ હોય છે એ આપણે પાંદડામાં જશે. તો નવા ફૂટ માટે આપણે 19-19-19 અથવા તો 24-24-0 ખાતર આપણે વાપરી શકીએ છીએ. તો આ જે વસ્તુ છે કે વીણી ઉતાર્યા પછી આ ખાતર આપવું, ફ્લાવરિંગ ટાઈમે આ ખાતર આપવું, આનું વ્યવસ્થાપન આપણે રેગ્યુલર કરતું રહેવું પડશે, જેથી લાંબા સમય સુધી આપણી મરચી ટકી રહે, બરાબર. તો ખેડૂત મિત્રો આ એક વસ્તુ થઈ કે ખાતરના વ્યવસ્થાપનની. હવે આપણે આગળ જોઈશું કે જીવાતો કઈ કઈ આવે છે. તો મેઇન જે ખેડૂતોને નડતર રૂપ જીવાતો છે જેવી કે થ્રિપ્સ છે, સફેદ માખી છે, બરાબર. આ બે મેઇન નડતર જીવાતો મરચીમાં આવે છે. હવે થ્રિપ્સ ને સફેદ માખી નહીં, આ બે જીવાતોને તમે કંટ્રોલ કઈ રીતના કરશો, તો કે જયારે મરચી વાવો ત્યારે એનું બોર્ડરિંગ જે હોય છે એ બોર્ડર આપણે ગલગોટાનું કરવું જોઈએ, જો શક્ય હોય તો. કારણ કે જે ગલગોટા છે એક ટ્રેપ ક્રોપ તરીકે વપરાય છે, જે મોટા ભાગની જીવાતો પોતાનામાં ખેંચી લે છે, બરાબર. અને ન્યા ફુવારો કરવાથી આપણે સારું એવું રિઝલ્ટ મળી શકે છે. જે જનરલ જે ખેડૂતોને દવા બાબતે તમારે જાજુ નથી કહેવાનું, કારણ કે દવા બાબતે ખેડૂતોને જાજી ખબર હોય છે કે થ્રિપ્સનું ને લીલી પોપટીનું વ્યવસ્થિત અથવા તો સફેદ માખીનું વ્યવસ્થાપન કઈ રીતના થાય, બરાબર. જો મેઇન પ્રશ્ન છે એના તરફ આપણે વળીએ કે વાયરસ જે છે તો વાયરસનો કંટ્રોલ કઈ રીતના કરવો. તો હવે વાયરસ જે વસ્તુ છે એ લીફ વાયરસ હોય અથવા તો મોઝેક વાયરસ હોય, એ સફેદ માખી અને થ્રિપ્સ આ બે જીવાતોથી ફેલાતી હોય છે. જો આપણે આ બે જીવાતોને અટકાવીએ તો આપણે વાયરસ અટકતો આપણા છોડમાં અટકી જાય છે. એ સિવાય જો તમારે વાયરસ ન આવ્યો હોય અને તમારે અગાઉથી વ્યવસ્થાપન કરવું હોય તો જીઓ લાઈફનું નો વાયરસ કરીને ચીલી સ્પેશિયલ પ્રોડક્ટ આવે છે, બરાબર. એ નો વાયરસ તમારે શું કરશે કે આખું માથે કવરિંગ કરી દેશે. કવરિંગ થી શું થશે કે તમારો જ્યાં જે નહીં આવ્યો હોય વાયરસ તો તમારા છોડમાં નહીં આવવા દે, અને જો આવી ગયો હોય છે તો એને આપણે આગળ વધતા અટકાવશે. હવે જો ન આવ્યો હોય તો એનો 50 ml 15 દિવસના ગાળે સ્પ્રે રેગ્યુલર કરવો જોઈએ. અને જો તમારામાં છોડમાં વાયરસ આવી ગયો હોય તો એનો 70 ml 70 થી 80 ml તમારે 7 થી 10 દિવસે રેગ્યુલર સ્પ્રે કરવાનો રહેશે. નો વાયરસ સાથે સાથે આપણે જે માઇક્રોન્યુટ્રન્સ છે એ પણ રેગ્યુલર આપતા રહેવા જોઈએ, કારણ કે વાયરસ આવવાથી છોડવો નબળો પડે છે, બરાબર. તો આપણે જોઈને રેગ્યુલર આપણે પોષણ એને આપશું તો પણ એ આપણે ઉત્પાદન રેગ્યુલર કરી રહેશે, બરાબર. હવે આપણે કઈ નવું એમાં જો મરચીમાં તમને દેખાતું હોય અથવા તો ખેડૂતોને ધ્યાનમાં આવતું હોય કે આ વસ્તુ કઈ નવી આવી છે, હવે જે અમુકને ખાખરો આવી જતો હોય જેને ટ્વિક બ્લાઇટ કહેવાય, તો ટ્વિક બ્લાઇટના સમયે આપણે એને એઝોક્સિટ એવું એટલે કે ફૂગનાશક પણ એક બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે ખેડૂતો જે આપણે નજરે દેખાય છે એમાં ધ્યાન વધારે આપે છે, પણ જે ફૂગનાશક છે જે જમીનજન્ય ફૂગો છે અથવા તો છોડમાં આવતી ફૂગો છે એના તરફ ધ્યાન ખેડૂતોનું ઓછું દોરાય છે. એ જયારે નુકસાન 50 થી 60% કરી જાય છે અથવા તો 30 થી 40% રેન્જમાં હોય છે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં આવે છે કે આ ફૂગ આટલું નુકસાન કરી ગઈ. તો એના માટે શું કરવું કે રેગ્યુલર જે એઝોક્સી ટેબુ છે, બરાબર, પછી મેટાલેક્ઝેલ 35% છે, જયારે આપણે રોપાના સ્ટેજમાં હોય ત્યારે મેટાલેક્ઝેલ 35% આપવું.
ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય કે ડોકું પડી જાય છે, બરાબર? તો ડોકા પડવા માટે જેને આપણે ડેમ્પિંગ ઓફ ની રોગ કહીએ છીએ એ એમાં લાક્ષણિકતાઓ એની હોય છે. તો એના માટે મેટાલેક્સેલ 35% આપવાથી આપણે એનાથી બચી શકીએ છીએ. પછી જયારે ખેડૂતોને અમુક સમયે જયારે લાંબો સુકારો હોય કે આખા સાહ લેવાઈ જતા હોય, બરાબર, આવું ઘણી વાર ખેડૂતો કહેતા હોય છે, ત્યારે પણ આપણે મેટાલેક્સેલ 35% આપી શકીએ છીએ. પણ પાંદડામાં ડાઘ થતા હોય, એન્થ્રેકનોઝ હોય, એન્થ્રેકનોઝ એટલે આપણે જે મરચું પોચું પડી જાય, ડાઘનો ભાગ હોય એ પોચો પડી જતો હોય, તો એ બધી વસ્તુમાં આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે સાથે જ્યારે જેમ કે ન્યુટ્રીબિલ્ડ છે, બરાબર, રાકોલ્ટો કંપની ન્યુટ્રીબિલ્ડ છે, એક સારામાં સારું માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે ગણી શકીએ. પછી BSF નું લિબ્રા TMX છે, એ પણ સારું એવું માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 આપણે આપે છે, બરાબર. એની સાથે આપણે જો એઝોક્સી ટેબુ અથવા તો એઝોક્સી ડાયફેનાકોનાઝોલ આપીએ તો એનાથી આપણે સારું એવું નિયંત્રણ મળી રહે છે. છતાંય આ સિવાય કોઈ ખેડૂતોને નવા પ્રશ્ન હોય કે કોઈ નવો રોગ દેખાતો હોય તો જે નંબર આપેલા છે તમને સ્ક્રીનમાં, એ નંબર ઉપર ફોટા મોકલીને મને ફોન કરવા વિનંતી. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આવી નવી માહિતી તમને મળતી રહે એના માટે અમારી સાથે જોડાઈ રહેજો.